स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिरो तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि। हृदये शेषे लीलाक्षियाप्तिसारि लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं करामि। चतुर्विंश षड्भिर्विराजते योऽसौ पंचधातुः। सो द्रव्य लेके पूरणमल आए, मंदिर सिद्ध कराए। तब श्री आचार्य जी आठों मुहूर्त देखी के श्री गोवर्धन धर को मंदिर में पधराए। अक्षय तृतीया के दिन तब पूरणमल ने बहुत द्रव्य खर्च कियो, आभूषण, वस्त्र, सामग्री, भेंट आदि। तब श्री आचार्य जी प्रसन्न होई के पूरणमल सो कहे, जो तेरो मनोरथ हो सो राखे मती सब करियो। तब पूरणमल ने श्री आचार्य जी से विनती करी, महाराजा धीराज, मेरो यह मनोरथ है, जो अपने हाथ से अति सुगंध को अरगजा श्रीअंग में समर्पण। तब श्री आचार्य जी कहे, सुखेन मनोरथ करो। तब पूरणमल ने अत्यंत सुगंध को अरगजा सिद्ध करी के सर्वांग में लगाए, बहुत आनंद पाए। तब श्री आचार्य जी श्रीअंग को प्रसादी उपरना पूरणमल को उड़ाए। पाछे द्रव्य बहुत बच्यो, सो पूरणमल ने श्री आचार्य जी को भेंट किया। भाव प्रकार सो पूरणमल को मनोरथ याते भयो, जो पूरणमल को लीला में नाम चित्रलेखा सखी। याते अपने स्वरूप को ज्ञान भयो। तब श्री आचार्य जी को प्रसन्न जानी, मन में विचार कियो, जो मैं मंदिर संवरायो सो सेवा तो लीला में मिलत है, कुंज सवार वे की, परंतु श्री आचार्य जी श्री मुख्य स्वामिनी रूप हैं, तिनकी कृपा ते कछु श्रीअंग की सेवा करी लूँ। यह विचारी अरगजा लेपन की सेवा श्री स्वामी जी अपने हाथ से प्रभु को समर्पित है। संयोग समय और विप्रयोग समय ललिता जी श्री ठाकुर जी को समर्पित हैं। काहेते अरगजा श्री स्वामी जी के श्रीअंग के भाव सो है, तो श्री स्वामी जी की कृपा बिना यह सेवा कहाँ मिले। આપણે વાર્તાઓ, આપણા ગ્રંથો જોઈએ તો આપણને ખબર પડે કે આપણે ત્યાં શ્રી સ્વામીજીનું કેટલું મહાત્મ્ય છે અને કેટલાક લોકો એવો પ્રચાર કરી રહ્યા છે કે પુષ્ટિમાર્ગમાં બાલલીલા સિવાય સ્વામીજીની બધી લીલાઓ ને નિકુંજની લીલાઓ ને એ લોકોનું પુષ્ટિમાર્ગમાં આ કાંઈ સમજણ છે જ નહીં। ખાલી વાર્તા જોઈએ તો આપણને ખ્યાલ આવે છે કે શ્રી મહાપ્રભુજી મુખ્ય સ્વામીજીના ભાવથી પરિપૂર્ણ છે અને સ્વામીજી વિના ઠાકોરજી એક ક્ષણ પણ આપણે ત્યાં સેવાનો અધિકાર પણ સ્વામીજીનો જ છે। આપણી બ્રહ્મ સંબંધની દીક્ષા છે એ પણ સ્વામીની ભાવની જ દીક્ષા છે। એટલે આપણે ત્યાં શ્રી અષ્ટાક્ષરમાં શ્રી લગાડ્યું છે અને પંચાક્ષરમાં શ્રી નથી, કારણ કે સ્વામીની બોલી રહ્યા છે એ મંત્ર છે, સ્વામીની ભાવનું મંત્ર છે જે આપણી દીક્ષા છે। ઉપરાંતમાં જ્યારે આપણે મહાપ્રભુજી કહે છે કે કૃષ્ણ સેવા સદા કાર્ય, यहाँ પણ શ્રી નથી, કૃષ્ણ સેવા સદા કાર્ય છે। શ્રી કૃષ્ણ સેવા સદા કાર્ય નથી કીધું મહાપ્રભુજી, કૃષ્ણ સેવા સદા કાર્ય। આ સ્વામીની ભાવ છે કે ભાઈ સ્વામીજીના ભાવથી ઠાકોરજીની સેવા થાય છે। સ્વામીની ભાવ સંયુક્ત ભગવત ભાવ ભાવિત અતિ અલૌકિક મૂર્તિ શ્રી વલ્લભ શરણમ। ત્યાં પણ વાર્તામાં એમ આવે છે કે સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજી જે છે એટલે
બધી જ આ શ્રીઅંગની ઠાકોરજીની સેવા તો સ્વામીજી કરે છે, તો આપણને ઠાકોરજી શ્રીઅંગની સેવા મળે છે તો સ્વામીજીની સેવા છે. એ કૃપા કરે તો આપણને આ સેવા પ્રાપ્ત થાય. એટલે આપણી પર સ્વામીજીની કૃપા છે તો આપણને ઠાકોરજીના શ્રીઅંગનો સ્પર્શ આપણને પ્રાપ્ત થાય. અન્યથા મૂર્તિનો સ્પર્શ થાય પણ શ્રીઅંગનો સ્પર્શ ન થઈ શકે. તો અહીં સ્વામીની ભાવનું આપણે ત્યાં એટલું બધું મહાત્મ્ય છતાં પણ લોકોને એવી ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. પણ અમે કંઈ સ્વામીની ભાવમાં ખોટા સાડીઓ પહેરીને નાચતા નથી. એ ઉન્માદ નથી આપણે ત્યાં સ્વામીની ભાવનો કે એ બધાને સાડી પહેરાવી દો, એકબીજાને સાડી ઉઢાડો ને નાચો, એ જાહેરમાં પ્રદર્શન કરીને નાચો કે અમે બસ સ્વામીની ભાવમાં ને રાધા ભાવમાં મગ્ન છીએ. એવા આપણે ત્યાં ઉન્માદ કે તોફાન નથી ભક્તિનું. ભક્તિનો ઉન્માદ નથી આપણે ત્યાં, ભક્તિ ભાવ છે. અને એ ભાવને સંગોપિત રાખીને ભગવત સેવા કરીએ છીએ આપણે. અને આ બધા ભાવોના ભોગતા પ્રભુને માનીએ છીએ કે આપણા ભાવોનો ભોગતા ગામ નથી. ગામની વચ્ચે નાચવા કૂદવાનો ભાવ નથી. આપણો ભાવ છે ઠાકોરજીની સેવામાં. એ સ્વામીની ભાવ છે. શું સ્વામીજીનો ભાવનું પ્રદર્શન જાહેરમાં થઈ શકે? આપણે જે સ્વામીની નામ લઈએ છીએ પણ ગુપ્તતાથી લઈએ છીએ. શ્રીમાં સ્વામીની ભાવ કરીને શ્રી કૃષ્ણ શરણમ કરીએ છીએ. આવો એક ઉન્માદ ઊભો કરવામાં આવ્યો છે. અત્યારે એક નવી પ્રકારની ભક્તિ છે, સોશિયલ મીડિયાની ભક્તિ, સોશિયલ મીડિયામાં પ્રદર્શિત થતી ભક્તિ, મીડિયાઓ જે પ્રમોટ કરે એવી ભક્તિ. અને એને લોકો સાચી ભક્તિ માની લે તો ઘણી વખત ઉન્માદ હોય છે. ભક્તિનો એક ઉન્માદ હોય છે, સ્થિર ભાવ નથી, સ્થાયી ભાવ. ભક્તિ રસ ક્યારે છે? એ સ્થાયી ભાવાત્મક છે. થોડીક વાર ઉભરો આવી ગયો, ઉન્માદ થઈ ગયો, એ રસાત્મક ભક્તિ નથી. ભક્તિ રસ ક્યારે કે સ્થાયી ભાવ હોય, સ્થિર હોય, નિરંતર હોય, કોઈ અસર ન થતી ત્યારે ભક્તિ રસાત્મક. રસ જે છે એ સ્થાયી ભાવ છે. એ સંચારી બીજા ભાવો બીજા સંચરણ કરતા હોય છે. ભક્તિ ભાવ જે છે એ જ્યારે સ્થાયી હોય ત્યારે એને રસ કહેવાય. કોઈ પણ સ્થાયી ભાવની નિષ્પત્તિ એ જ રસ છે. તો ઉન્માદ છે ભક્તિ નથી, કંઈક સંચારી છે. કંઈક ભાવ અંદર કંઈક બીજો છે, કંઈક સંચારી ભાવ બીજો આવી રહ્યો છે. એટલે સ્વામીની ભાવ પુષ્ટિ માર્ગમાં નથી આવો પ્રચાર કરી અને ઘણા લોકો પોતાના શિષ્યષ્ણાને સંતોષ આપતા હશે, અથવા તો પોતાના માર્ગની મહત્તા બતાવતા હશે કે પુષ્ટિ માર્ગ કરતાં અમે ઊંચા છીએ. અમારે ત્યાં પણ એક એવા જે છે બીજા સંપ્રદાયના, એ એમ કહે છે કે જો પેલા બાદ ભાવ છે એ પ્રારંભિક છે, એટલે એ તમે પુષ્ટિ માર્ગમાં આવો, પછી નિકુંજનો ભાવ અમારી પાસેથી શીખો. એટલે અમે હાયર લેવલમાં છીએ, પુષ્ટિ માર્ગ નીચા લેવલમાં છે. એને આત્મસંતોષ થતો હોય તો કાંઈ વાંધો નથી. કારણ કે આપણે કાંઈ સ્વામીની ભાવના નામથી બધાને ભેગા કરવા નથી. અને અમે એવા અધિકારી ગામમાં લાખો માણસ ભેગા થાય બધા સ્વામીની ભાવના અધિકારી છે એવું અમે માનતા નથી. આ કંઈક ઉન્માદ છે. લાખો માણસ ભેગા કરીને બધાને રાધા 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 રાધા. શું છે રાધા રાધા? આ બધા કંઈ આવા ભક્તિ રસાત્મક બધી ભક્તિ સિદ્ધ થઈ ગઈ. નાના ઉન્માદ છે. કેવલ ઉન્માદ વધારી દેવામાં આવ્યો છે. ભક્તિના નામનો ઉન્માદ છે. ભક્તિ સ્થાયી ભાવાત્મક હોય છે, એ સ્થાયી ભાવવાળી હોય છે. એ તો આપણે પ્રભુ પાસે નિરંતર સેવા સ્મરણનો જે આપણો જે ભાવ છે એ સ્વામીની ભાવથી ઓતપ્રોત ભાવ છે આપણો. સ્વામીજી તો પોતાના સેવ્ય પ્રભુની સેવામાં નિકુંજમાં સેવા કરે. તો નિકુંજનો અર્થ શું છે કે જ્યાં બીજા કોઈ ન હોય, ખાલી કંઈ રચના કરી દેવી કે કુંજ થોડી છે. નિકુંજનો અર્થ છે કે ઠાકોરજીને આપણે એવા એકાંતમાં જ્યારે આપણે ઠાકોરજી સાથે આપણે ઠાકોરજીને આપણે અને નિજ પરિકર, એના સિવાય અન્ય લોકો આખું ગામ આખું વિશ્વ જોતું હોય એ નિકુંજ ભાવ નથી ભાઈ. એ નિકુંજ ભાવનું કંઈક ઉન્માદ છે. આભાસી નિકુંજ ભાવ છે કે આખું ગામને પ્રચારિત થઈ રહ્યો છે, આખા વિશ્વમાં પ્રસારિત થઈ રહ્યો છે નિકુંજનો ભાવ. આ નિકુંજ આવી ન હોય ભાઈ, આવી નિકુંજ ન હોય. નિકુંજ તો એકાંતમાં પ્રભુ સાથે વિલસવાનો જે ભાવ છે એને નિકુંજ કહેવાય. અને આપણે ત્યાં ઠાકોરજીની સેવા એ ટેરામાં એકાંતમાં પોતાના સેવ્ય પ્રભુને પધરાવીને કરવામાં આવે છે. એ નિકુંજ લીલા છે. એમાં બધા અધિકારી નથી. એટલે આવી ભ્રમણાઓ જે રાખતા હોય, પણ હકીકતમાં એવી ભ્રમણા ઘણા ક્યાં ને ક્યાં પહોંચી ગયા. અહીં વાર્તામાં સ્પષ્ટ આવે છે કે સ્વામીજીની કૃપા હોય ત્યારે જ આપણે ત્યાં શ્રીઅંગની સેવા પ્રાપ્ત થાય. તો આપણે સ્વામીજી નથી માનતા કે આપણે ત્યાં સ્વામીની ભાવને સમજતા નથી.
અને આવું કદાચ કોણ સમજ્યું છે એ પણ સવાલ છે. સ્વામીની ભાવના આ રીતે કોણ સમજી શક્યું છે? એ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને તો આ બધું પ્રાપ્ત છે. કાલે જ મને એક યંગસ્ટર્સમાં બધું આવું એક ક્રેઝ ચાલ્યો છે, હાથમાં માલા લઈને. સારી વાત છે, માના નથી કે માલા લઈને અને અથવા ઓલું કાઉન્ટર લઈને ટક 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 લઈને એમાં બસ જપ કરો જપ કરો. પણ જપ થતો હોય કેના માટે? નામ ચાલી રહ્યું છે રાધા રાધા, ચાલી રહ્યું છે કેના માટે? પરીક્ષામાં પાસ થઈ જાઉં. આ કાંઈ રાધા, આ કાંઈ નિકુંજ ભક્તિ થોડી છે. આ નિકુંજ ભક્તિ કે ચાલતો હોય ટક 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 બધા કોઈ પણ કાર્ય માટે રાધા રાધા રાધા. એટલે કાલે એક વિદ્યાર્થી મારી પાસે આવ્યો હતો કે જે એને મને કીધું કે આપણે આ રાધા રાધાનામ આપણે કરી શકીએ. મેં કીધું હા કરી શકીએ, પણ મેં કીધું આપણે તો કરીએ જ છીએ શ્રી કૃષ્ણ શરણમમાં. એમાં શ્રી એટલે સ્વામીની. પછી એને બીજો પ્રશ્ન એ કર્યો કે આપણે અશુદ્ધ અવસ્થામાં હોઈએ, લેટ્રિનમાં બાથરૂમમાં, ત્યાં શું ભગવાન નામ લઈ શકાય? મેં કીધું ભગવાન નામ છોડતા જ ન હોય તો લઈ શકાય, પછી ત્યાં જ લેવું એ નિયમ નથી. જેને છૂટતું જ ન હોય ભગવાનના તે અશુદ્ધ અવસ્થામાં બાથરૂમ પડે, બાથરૂમમાં જ યાદ આવે બાથરૂમ સિંગરની જેમ, તો ન લેવું જોઈએ. તો એ શુદ્ધિ થઈને જ કરવું જોઈએ. પણ જેને અહર્નિશ ભગવાન નામ લે તો એની માટે કોઈ બંધન નથી. એટલે મેં કે તમે સમજી લો કે એ સમય આ જ કરવું અશુદ્ધ અવસ્થામાં એ નિયમ નથી. અહર્નિશ કરતો હોય કે જેને, તો એની માટે તો કોઈ નિયમ હોઈ શકે નહીં. મેં કીધું આ બધું વોટ્સએપીને આ યુટ્યુબવાળી ભક્તિમાંથી બહાર આવો ને કંઈક આચાર્યચરણના ગ્રંથો આપણા જેને દુનિયાને જે કરવું એ કરે એમાં આપણે કાંઈ વાંધો નથી. આપણે શા માટે ભ્રમિત થઈ રહ્યા છીએ? તો મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરો, મહાપ્રભુજીની વાત સમજો. આ બધા પ્રચાર, ભ્રામક પ્રચારોમાંથી આપણે તો બચી જાઓ. આ બધા એટલા બધા ભેગા થાય, લાખ લાખ દોઢ લાખો માણસ ભેગા થાય, બધા શું નિકુંજ ભાવથી શ્રી રાધારામ લઈ રહ્યા છે? શક્ય નથી. શક્ય કલિકાલમાં એટલા બધા ભક્ત ક્યાંથી પેદા થઈ? આ બધાને કારણે ભક્ત પૂરું થઈ ગયું, ભક્તત્વ ખલાસ થઈ ગયું. આ બધાએ ભેગા મળીને જ્યારે ભક્તને એવો વિચાર આવે ને કે આખા જગતનું કલ્યાણ હું કરું, ભક્ત પડી જાય. જગતનું કલ્યાણ હું કરી દઉં મારી ભક્તિથી, ત્યારે ભક્ત પડી જાય, ભક્ત પોતે પડી જાય. કારણ કે ભક્તને હું ઉદ્ધાર કરી દઉં એટલે હું કંઈક સમર્થ છું એવો ભાવ તો આવી ગયો ને, અહંકાર કંઈક પ્રકટ થઈ ગયો, તો જગતનો ઉદ્ધાર કરવાની ભાવના થઈ ગઈ. તો ભક્ત ત્યારે પછી ભક્ત પણ પડી જતા હોય છે ઘણી વખત. ઉદ્ધાર પ્રભુ કરશે. મહાપ્રભુજી પણ એમને કીધું હું ઉદ્ધાર કર્યું. ઠાકોરજી સેવા કરો, તમે જાણો તમારા ઠાકોરજી જાણે. તમે સેવા જેટલી સેવા સ્મરણ કરશો તો ભક્ત એટલો જ ઉપદેશ કરવાનો છે ને હું ઉદ્ધાર કરી દઉં એવો ભાવ જ આવી ગયો તો મહાપ્રભુજીમાં નથી. મહાપ્રભુજી કહે છે તમે ઠાકોરજી સેવા કરો, હું કરું છું તમે કરો. ભક્ત વધારે વધારે શું કહે અમે ઠાકોરજીનું નામ જપ કરતો, તમે નામ જપ કરો, તમે નામ જપ. વાત કરી ભક્ત એટલું જ કહેવાનું. ભક્તને જ્યારે એવો વિચાર આવે કે હું બધા જગતનું કલ્યાણ કરી રહ્યો છું, ત્યારે એ ભક્ત એની ભક્તિથી ચ્યુત થઈ જાય. ગાડી મોટર બંગલા એ બધું ભક્ત ચ્યુત થાય પછી ખૂબ એને એમ થાય કે બહુ કૃપા નથી. પાછો એ ગાડી મોટર બંગલા તે આશ્રમ બધું ઉત્પન્ન થઈ જાય, ચેલા ચપાટા બધું. પણ એ ભક્તિનું સામ્રાજ્યથી ચ્યુત થઈ જાય, પછી પાછું આ દુન્વયી સામ્રાજ્ય પાછું પ્રાપ્ત થઈ જાય. એટલે અહીં સ્પષ્ટ આપણે ત્યાં કીધું કે સ્વામીજીની કૃપા હોય. આ તો અમે સ્પષ્ટ માનીએ છીએ. શા માટે નથી માનતા? કોણ કહે કે પુષ્ટિમાર્ગમાં સ્વામીની ભાવ કે સ્વામીજીની મહત્તા નથી? તો સ્વામીની ભાવ આપણે ત્યાં તો સ્પષ્ટ છે કે આવા શ્રીઅંગની સેવા સ્વામીજીની કૃપા વિના ન પ્રાપ્ત થાય. અને શ્રી મહાપ્રભુજી એ સ્વામી ભાવમાં મગ્ન છે, એટલે આ પણ મહાપ્રભુજી પણ મુખ્ય સ્વામીની રૂપ છે. આ સ્વામીની રૂપને ન સમજવાને કારણે બધાએ મહાપ્રભુજીને મું છટાવી દીધી, લાંબા કેસ છૂટા કરી નાખ્યા, સ્ત્રી જેવું મુખ કરી નાખ્યું. તો મહાપ્રભુજી ઉપર આપણે તો એટલે સ્વામીની ભાવનો અર્થ સ્ત્રી પુરુષ
કે આપનો ભાવ જે સ્વામિનીઓનો જે ભાવ છે, નિરુપાધિક સ્નેહવાળો, ભક્તિવાળો, નિરુપાધિક સ્નેહનો જે ભાવ છે એનાથી પરિપૂર્ણ છે. એમાં શું મૂછ કંઈ બાધક થોડી જ છે કે મહાપ્રભુજીને મૂછ હટાવી દેવામાં આવી. બધી જગ્યાએ ચિત્રો એવા બનાવવામાં આવ્યા કે મહાપ્રભુ જાણે કોઈ સ્ત્રી હોય, ખુલ્લા કેસ ને. હકીકતમાં ખુલ્લા કેસ તો બ્રાહ્મણો રાખતા જ નથી. બ્રાહ્મણો ખાલી સ્મશાનમાં જાય તો રાખે, અન્યથા તો કેસ બાંધેલા જ હોય. તો શ્રી મહાપ્રભુજીને પણ આપણે એવી રીતે મહાપ્રભુજીના સ્વરૂપનું પણ ખંડન કરી નાખ્યું સ્વામીની ભાવ ન સમજવાને કારણે. બે અતિરેક થઈ ગયો કે પુષ્ટિ માર્ગમાં તો બાલ ભાવ જ છે ને સ્વામીની ભાવ નથી, એ માનવું ખોટું છે. અને મહાપ્રભુજી સ્વામીની જ હોવાથી પછી મહાપ્રભુજીને પણ આવા સ્ત્રેણ બનાવી દો. બે અતિરેકની વચ્ચે છે કે અહીં ભાવાત્મક શ્રી મહાપ્રભુજીનો ભાવ જે નિરુપાધિક ભક્તિ કે સ્નેહનો છે એ સ્વામિનીઓનો ભાવ છે. જેવો સ્નેહ સ્વામિનીજીઓને ઠાકોરજીમાં છે એવો સ્નેહ શ્રી આચાર્યચરણને પણ પોતાના પ્રભુમાં છે. અને એ જ મહાપ્રભુજી આપણને માર્ગ એ બતાવી રહ્યા છે. तो तिनकी कृपा से कछु श्रेयंग की सेवा करी लूँ. यह विचारी अर्घजा लेपन की सेवा श्री स्वामी जी अपने हाथ से प्रभु को समर्पित है. संयोग समय और विप्रयोग समय ललिता जी श्री ठाकुर जी को समर्पित है. संयोगना समय तो ठाकुर जी ने आ स्वामी जी अर्घजा समर्पित है. विप्रयोग समय तो ललिता जी ठाकुर जी ने समर्पित है. काहे ते अर्घजा श्री स्वामी जी के श्रेयंग के भाव से है. तो श्री स्वामी जी की कृपा बिना यह सेवा कहाँ मिले. सो श्री आचार्य जी की प्रसन्नता सो पूरणमल को मनोरथ सिद्ध भयो. सो श्री आचार्य जी प्रसादी उपरेना अपनो उठाए तामे सगरो शरीर पूरणमल को अलौकिक मानसी सेवा योग्य वे गए. साथे पूरणमल को भगवत सेवा नहीं पधराई, मानसी में मगन भय. मंदिर सवराए तामे वितजा सेवा सिद्ध भई. या में यह जताए जो भाव करी कि एक ही सेवा में फल भयो. एक दिन अर्घजा लगाए तन करी धन करी मंदिर संवराए ताते भाव बिना जन भरी तनुजा विरजा सेवा करिए परंतु मानसी फलरूप पावत नहीं. सो प्रीति सो एक ही बार में फल पाए ताते प्रीति सर्वोपरि फल को सिद्ध करते हैं ये जताए. પૂરણમલની જે આખી જે વાર્તા જે છે એનું મૂળ હેડિંગ જે છે ભગવદ લીલા. ઠાકુરજીની લીલાની આ વાર્તા છે. પૂરણમલની વાર્તા જે છે એ ભગવદ લીલાની અનુભૂતિ કેમ કરવી, કે ભગવદ લીલા કેવી રીતે ચાલી રહી છે. તો આ વાર્તાનું હેડિંગ જ આમ તો અહીંયા આપણે કે જેની આપણે ચર્ચા કરતા જ રહીએ છીએ આ પૂરણમલની વાર્તામાં, એનું હેડિંગ જ છે મુખ્યત્વે ભગવદ લીલા જે છે એને સમજવી, ભગવદ લીલાની અનુભૂતિ કરવી. પહેલાં સમજ હશે ભગવદ લીલાની તો કાંઈક અનુભૂતિ કરી શકશું. બાકી લીલાના પાર્ટ આપણે હોવા છતાં આપણને લીલા દેખાતી નથી. આપણે ભગવાનની લીલામાં જ છીએ. કાંઈક સૃષ્ટિ પણ એક આ ભગવાનની લીલા છે. તો આપણે લીલામાં હોવા છતાં આપણને લીલા નથી દેખાતી ને આપણને કંઈક આ આપણા લિમિટેડ સુખ દુઃખાદી જ દેખાઈ રહ્યા છે. સંસાર જ આપણી સામે હાવી થયેલો અહંતા મમતાત્મક. પણ ધીરે ધીરે આપણી દૃષ્ટિ જે છે નિરંતર આપણી આ વિચાર કરતાં કરતાં ભાવની ભાવના કરતાં કરતાં આપણને પણ કંઈક ભગવદ લીલાનો અનુભવ પેલા બોધમાં જ્ઞાનમાં પછી અનુભૂતિમાં આવશે. પેલા એનું જ્ઞાન હશે તો કંઈક અનુભૂતિમાંય ક્યારેક આવશે જો સતત આપણે એની ભાવના કરશું તો સૌથી પહેલી લીલા તો આપણે બ્રાહ્મિકી જે આસ્પેક્ટ આખો જે છે કે બ્રહ્મનો સચ્ચિદાનંદ કેવી રીતે પ્રકટ થયો ગયા વખતે આપણે જોયું. આ સૌથી ગ્રાઉન્ડ લેવલની લીલાનું સૌથી ગ્રાઉન્ડ લેવલ હોય તો બ્રાહ્મિકી આ એનું આ પાસું છે એની બ્રાહ્મિકી લીલા એટલે કે સચ્ચિદ અને આનંદ. કોઈ પણ વસ્તુ છે એ હોવાનું જ્ઞાન છે અને અસીમતા અનંતતા એ આનંદ છે. તો દરેક વસ્તુ જે છે એનો વિચાર કરશું તો એમાં અનંતતા છુપાયેલી છે. એનો આનંદ છે. એ આનંદ જે છે છુપાયેલો છે. એ આનંદ આપણે અનુભવ કરશું તો એ આનંદ પ્રકટ થઈ જાય. અને છુપાયેલો છે કારણ કે એમાં આનંદ જ નથી દેખાતો ને.
જ્ઞાન બધી વસ્તુનું થઈ રહ્યું છે, જે હોવાપણું દેખાઈ રહ્યું છે, એનું અસ્તિત્વ દેખાઈ રહ્યું છે, પણ એમાં અંદર રહેલો જે આનંદ જે છે, અનંતતા છે, તો થોડોક આપણે શાંતિથી વિચાર કરીએ તો આપણને દેખાય. ગઈ વખતે આપણે એક પ્રયોગ કર્યો, એ ખાલી ગઈ વખતે આપણે જોયું કે કોઈ પણ એક વસ્તુ સાથે કેટલી અનંત વસ્તુ જોડાયેલી છે, એમાં કેટલી અનંતતા રહેલી છે. એક તણખલું લે તો પણ આ તણખલું શેનું છે, કેવી રીતે થાય, કયા માસમાં થાય, એ તણખલો કે ઘાસનું કોઈ તણખલું લે તો આ ઘાસ ક્યારે થાય, કઈ જગ્યાએ થાય, કેવી ભૂમિમાં થાય, એની સાથે શું વસ્તુ રહેલી છે, કયા પાક સાથે થાય, કયા પાક પછી થાય, અનંત વસ્તુ આવશે, કઈ ભૂમિમાં થશે, એને કઈ દવા છાંટવાથી નાશ થાય. તો એની સાથે અનંત વસ્તુનો વિચાર કરી એક વસ્તુ પકડીએ, એની અંદર અનંત વસ્તુઓ હોય ત્યારે એક વસ્તુ બહાર આવતી હોય છે. દરેકનો આધાર એનો આ બ્રહ્મનો આનંદ જે છે, એની અસીમતા, એની અનંતતા, એમાં કોઈ વસ્તુ પ્રકટ થઈ રહી છે. કોઈ પણ વસ્તુ આપણા શરીરને જોઈને ઘણા વિસ્મય થઈ જાય કે આમ અનંત કેટલી બધી આમાં ક્રિયાઓ ચાલી રહી છે આપણા શરીરની અંદર. ત્યારે આપણે ચાલીએ છીએ, આપણને ખબર નથી કે આપણે ચાલી રહ્યા છીએ, સાથે સાથે કેટલી વસ્તુ કામ કરતી હોય છે રાત દિવસ. ફેફસાના, હાર્ટ ને કિડની, લોહીનું પરિભ્રમણ ને જરા ડિસ્ટર્બન્સ થાય તો ખબર પડે કે હજારો લાખોનો ખર્ચો આવે. જરાક આમાં ડિસ્ટર્બ થાય કાંઈ તો હજારો લાખો રૂપિયાનો ખર્ચો આવી જાય. આ તો એમને એમ ચાલતું અંદર આ ચાલતી પ્રક્રિયા છે. તો આમાં કેટલી બધી વસ્તુ છે. ગાડીમાં આખો આ મેડિકલવાળા ભણી આટલા આયુર્વેદના ગ્રંથો, એટલા બધું આના માટે જ થયું છે. આટલા આયુર્વેદ, એટલા હોમિયોપેથિક, આટલી બીજી સીતાઓ, એટલા યોગવાળા, અનંત છે વસ્તુ કે આ બધી આ ચાલી રહેલી ક્રિયા માટે એમાં અનંતતા ભરેલી જ છે. બીજું કંઈને ઉદાહરણ નહીં તો આપણા શરીરને જોઈને ખબર પડી જાય કે આમાં સચ્ચિદાનંદ કેવી રીતે છે, કે આમાં અનંત વસ્તુઓ એની સાથે રહેલી છે. અને એ લીલાના દૃષ્ટિથી કોઈ વસ્તુને જોઈએ તો એક નાનકડા બીજમાં જ આવું વટવૃક્ષ ઊભું થઈ જાય છે. આવડું સૂક્ષ્મ સેલમાંથી આખું આપણું આવડું બધું વટવૃક્ષ જેવું શરીર એટલા વર્ષો. તો એ પણ એક ભગવદ્ લીલા જે છે. તો દરેક વસ્તુમાં આમાં કોષ જોઈએ તો અનંત કોષ રહેલા છે. કેટલા કોષો મરે ને કેટલા કોષો પાછા પ્રકટ થઈ જાય. આ ચાલતી રહેલી પ્રક્રિયા છે. વૃદ્ધાવસ્થા એટલે તો આવે છે ને, કોષ પાછા નવા જનરેટ થવાની વાત ઓછી થવા માંડે એટલે વૃદ્ધા અમુક સમય સુધી થાય. અમુક સમય સુધી અનંત બધા કોષો જે છે પછી એની ફરીથી આગળ વધવાની શક્તિ ઘટી જાય. એ વૃદ્ધાવસ્થા થઈ જાય. બધી વસ્તુ ધીરે ધીરે ક્ષીણતા તરફ જાય. પણ ટોટલ આ છે એક બ્રાહ્મિકી લીલા. એ આપણે ગયા વખતે કંઈક પણ વસ્તુ પકડી લેશો એની સાથે અનંતતા, એમાં એનું સદ, એનો ચીજ, એનો આનંદ એ દરેક વસ્તુમાં જોવા મળશે. આ એક સૃષ્ટિનો બેઝ જે છે એમાં આખો આ ગ્રાઉન્ડ લેવલની આ લીલા તો આ ચાલી જ રહી છે. આ સૃષ્ટિમાં તો આ બધું ચાલી જ રહ્યું છે. અને હકીકતમાં એક જ તત્વ આ બ્રહ્મ એક જ પોતે અનેક રૂપિયા એ થયો છે. એમાં ઘણું સારું, ઘણું ખરાબ, ઘણું આપણને ધ્રુજાવી દે એટલું ભયાનક બધું એક તો છે. તો લીલા એ તો ભગવાનની અમુક વસ્તુ એવી છે કે આપણને એમાં ભયાનક સર્વરસરૂપ ભગવાન હોવાથી કેટલીક લીલા એવી લીલા ચાલી રહી છે કે આપણને એકદમ ભયભીત થઈ જાય. એકદમ રૌદ્ર રૂપવાળી પણ લીલા જે છે. એટલે કાલે મેં એક સુપ્રીમ કોર્ટનો એક કેસ સાંભળ્યો હતો. એમથી આખું થોડી વાર સુધી મગજમાં કામ ન કરે. આવા ઘટનાઓ પણ ભૂતલ ઉપર બને જે વર્ણન ન કરી શકાય એવી વાત છે. વર્ણન ન કરી શકે. સુપ્રીમ કોર્ટની સજા સંભળાવી, એમાં આ નીચેની કોર્ટે ફાંસીની સજા, એટલો જઘન્ય ગુનો, એમાં તો ફાંસી જ થવી જોઈએ, તાત્કાલિક થઈ જવી જોઈએ. તો બહુ વાર લગાડી છે. પણ લીલા એવી કે સુપ્રીમ કોર્ટે એમાં સ્ટે આપી દીધો કે અત્યારે ફાંસી ન આપવી. આ ભારતની પ્રણાલી એવી છે કે એટલો જઘન્ય ગુનો છે કે તાત્કાલિક જો નિર્ણય કરવાનો ને શું કરો, આ વસ્તુને પ્રાયોરિટી આપીને આને તરત જ કે લોકો પર દાખલો બેસે. જો આ રીતે 5-10 વર્ષ પાછા ડિલે થઈ જતી હોય સજા. એટલે આખો કેસ મેં સાંભળ્યો તો થોડા કે પછી અંતે એમ માનવું પડે કે ભગવાન કોઈ ભયાનક આવી બીભત્સ અને ભયાનક પણ એ રસરૂપતા આપણને જોવા મળે. કે જ્યારે લીલા માનશું તો રસરૂપતા ભાઈ આ તો એક આવું પણ રૂપ જોવા મળે. કારણ કે એક જ પોતાના સ્વરૂપનો વિસ્તાર હોવાથી દોષારોપણ ના કરી શકાય. જ્યારે ભગવાનને સૃષ્ટિથી અલગ માનીએ તો દોષ આવશે. તો ભગવાન તો વિષમતા કરી રહ્યો છે, કોઈને સુખી કરી રહ્યો છે, કોઈને દુઃખી કરી રહ્યો છે, કોઈના પ્રત્યે ખૂબ દયાળુ છે તો કોઈના પ્રત્યે ક્રૂર છે. આ બધા ભાવ ક્યારે આવશે કે સૃષ્ટિથી જો અલગ હોય તો.
પોતે સર્વ સૃષ્ટિરૂપ થયો હોય ત્યારે તો દોષારોપણ પ્રભુ પર ન આવી શકાય. ત્યારે તો એ લીલા આશ્ચર્યકારક, વિસ્મયકારક, આશ્ચર્યજનક, ભયાનક, રૌદ્ર જે કાંઈ પણ હોય છે, ભલી એ ખેલ બેકી બાન, એના સિવાય આપણે શું કરીએ? કારણ કે પોતાના સ્વરૂપનો જ વિસ્તાર હોવાથી આપણે આપણા શરીર સાથે કાંઈ કરીએ એમાં બીજા શું કરી લે? મારી ઈચ્છા છે મારે આમ રહેવું છે, આમ રહું છું. આપણે એમ કહેશું ને કે ભાઈ હું રહું એમાં તમને શું વાંધો? હું મારી રીતે રહું છું. હું કેવા કપડાં પહેરું, કેવી રીતે રહેવું, કેમ મારે રહેવું, તો મારું શરીર છે, મારા શરીરને હું મારું એમાં તમને શું વાંધો? તો આપણે આપણા શરીર ઉપર બીજાનો અધિકાર નથી માનતા. આ તો બ્રહ્મ એક પોતે સર્વરૂપ થયેલો છે, એની અનંતતાને એને પ્રકટ કરી છે કે પોતાની અંદર રહેલું જે અનંત શક્યતાઓ, સારી ખરાબ જે કાંઈ આપણને લાગે છે, આપણને સારી ખરાબ લાગી રહી છે, એ તો એની અંદર ભરેલી એ અનંતતા જ બહાર પ્રકટ થઈ રહી છે. એટલે લીલા દૃષ્ટિ રાખવામાં પણ ઘણી વખત આપણે તો એક વૈષ્ણવને મને ફોન આવ્યો હતો કે બાળકની રમત થાય દેડકાનો જીવ જાય. મને કહે આ કેવી લીલા? મેં કીધું એ જ લીલા. મેં કીધું કેવી લીલા? મેં કીધું આ જ લીલા. કે આપણે અચંબિત થઈ જાય, સ્તબ્ધ થઈ જાય, ત્યારે આપણને સ્પષ્ટ થાય કે ભગવાન સિવાય બીજો કોઈ આશ્રય નથી. દેવી જીવને એમાં પણ આશ્રયનો ભાવ થાય છે. આસુરી જીવો ભગવાનથી વિમુખ થઈને ભગવાન દોષારોપણ કરતા હોય છે. પણ દોષારોપણ ક્યારે થઈ શકે? કે જ્યારે એ સૃષ્ટિથી અલગ હોય, જેમ બીજા લોકો માને છે કે દ્વૈત માને છે ને સૃષ્ટિનો કંટ્રોલર હોય ને પ્રકટ કરતા હોય, આ સૃષ્ટિમાં પોતે સામેલ ન થતો હોય, તો સુખ અને દુઃખમાં બધે પોતે જ છે ઇન્વોલ્વ. હા, જે કાંઈ સુખ દુઃખ લાગી રહ્યું છે એમાં પોતે તો છે, પોતે એમાં એ પોતાનો સચ્ચિદાનંદ તો ક્યાંય પોતે એમાં લોપતે, તો આમાં પોતે જ આમાં આ દુઃખોમાં પણ એ છે, સુખોમાં પણ છે. સર્વલીલા એક પોતે એમાં એના સ્વરૂપનો આત્મવિસ્તાર હોવાથી આ દોષારોપણ ક્યાંય પ્રભુ ઉપર આવી શકે નહીં. કારણ કે એનો આખો વિસ્તાર પોતાના આ તો એમાં આપણે કોણ એવું કહેવાવાળા કે આમ કેમ કહેવું? એમ કે આપણે કેમ કહી શકીએ કે પોતાના જ સ્વરૂપનો વિસ્તાર હોય ત્યાં આમ કેમ કર્યો પ્રશ્ન તો થઈ શકે નહીં. એટલે મહાપ્રભુજી પણ પરમાનંદાજીને કહ્યું કોણ યા ખેલ વેકી બાન, એમ ન બોલી શકાય, ભલી યા ખેલ વેકી બાન. તો આ એક ગ્રાઉન્ડ લેવલમાં એની બ્રહ્મતાને સમજવી પહેલાં બહુ જરૂરી છે. તો જ બધી લીલાઓનો બેઝ એ છે કે સચ્ચિદાનંદ એ બ્રહ્મ તરીકે એ સૌથી પહેલાં તો આ સૃષ્ટિરૂપ ભગવાન છે, એ પોતાના જ એક આત્મનો વિસ્તાર છે. હા, એ કહે છે કે ભાઈ સૃષ્ટિ છે, કુદરત છે, તો કાંઈ ભગવાનનું નામ લો ત્યાં બધા ચમકે તરત કે ભગવાન આમ કેમ કરે ને ભગવાન આમ કેમ કરે. હવે આ સૃષ્ટિ છે એ જ ભગવાન છે. હવે એ કે તો કાંઈ જવાબ નહીં. મેં કીધું સૃષ્ટિ જ અમે તો ભગવાન માનીએ છીએ, તો પછી સૃષ્ટિમાં કાંઈ કરતો નથી, સૃષ્ટિનું પોતે જે કાંઈ છે એ જ છે. ચાલો તમારે ન માનો તો ન માનો, એમાં શું ફેર પડે? સૂર્યને હું નથી માનતો, શું ફેર પડે? સૂર્યને કાંઈ ફેર ના પડે. એમ ભગવાનને માનવું કે ન માનવાથી ભગવાનને કાંઈ નથી ફેર પડતો. અને આ સૃષ્ટિરૂપ જ પોતે છે કે કુદરત છે. આ તો કુદરત, તમે કુદરત નામ દો છો, અમે એને બ્રહ્મ કહીએ છીએ. તમે એને કુદરત કહી દો, કોઈ ના તો ન પડે કે આ વસ્તુ નથી સૃષ્ટિ, એમ તો કોણ કહી શકે? એને જ અમે કહીએ છીએ કે બસ એ જ સત્ય, એનું સત્ય છે. એમાં કંઈક જ્ઞાનવાળી સૃષ્ટિમાં કંઈક જ્ઞાન પણ છે. આની અંદર કોઈ ના પાડી શકે આમાં જ્ઞાન નથી. જ્ઞાન નથી એવું તો ન કહે છે કે આપણા બધાના મસ્તિષ્કમાં દરેક જીવ માત્રને કંઈક પણ કંઈક અનુભૂતિ થતી હોય છે. જ્ઞાન તો છે અને બધી વસ્તુ અનંત છે. એમાં કોઈ ના પાડી શકે ભાઈ એને અમે સચ્ચિદાનંદ બ્રહ્મ કહીએ છીએ. તમે આ ત્રણેય વસ્તુ તમે પાછા માનો જ. બ્રહ્મના ધર્મોને કોઈ નથી માનતું એવું તો ન કહી શકે. કારણ કે આપણે એને કહીએ કે ભગવાન નથી, ચાલો તો ખુશ થઈ જાય. કારણ કે એક જણે મારી સાથે દોઢ કલાક આર્ગ્યુમેન્ટ કરી, પણ ભગવાન આવતું તેને વાંધો આવે, ધર્મ આવે એ બધું જવા દો. આ બધું છે કે નહીં ભાઈ? તો બધું છે, એ જ વાત છે. અમે ખાલી ભગવાન અને ધર્મ એ બે વસ્તુ કાઢી નાખો, તમને બધું માન્ય જ છે. ભગવાન અને ધર્મ આવે એટલું જ માન્ય નથી તમને. એક સાયન્સનો ભણેલો છોકરો હતો, તો એને માતા પિતાના ઘરમાં સેવા આ બધું પડે. તો સાયન્સ વધારે મગજમાં ઘૂસી ગયું તો શું થાય? એને 1.5 કલાક
ચર્ચા કરી તો ચર્ચાનો નિષ્કર્ષ મને એ આવ્યો મેં કે તમને આખું બધું હું જે કહું બધું તમને માન્ય છે, પણ ધર્મની વાત આવે તો માન્ય નથી. એક ભગવાન તમને માન્ય નથી, એના સિવાય તો બધું માન્ય છે. તો બસ એ જ છે ભાઈ, નામ આપો કે ન હા એમાં શું ફેફડા, પુસ્તક કોઈ બુક કે કોઈ પુસ્તક કે કોઈ ચોપડી કે વસ્તુ તો આ છે ને. એ તમને નામ છે ને, મને પુસ્તક નામ ગમતું જ નથી, મને ચોપડી જ ગમે, કાંઈ વાંધો પણ આનું સ્વરૂપ થોડું બદલાઈ જશે. એ રીતે કોઈ ભગવાનને માને ન માને, દોષારોપણ કરે, કંઈ પણ કરે, પણ આ જે થઈ રહ્યું છે જે હકીકત છે એ જ તો સત્ય છે, એ જ સત્ય છે. એટલે આસ્તિક લોકો બ્રહ્મ માનશે, બીજા લોકો નહીં માને, પણ છતાં બ્રહ્મમાં કંઈ ફેર તો નહીં થઈ શકે. પાછું બ્રહ્મ તમને છોડશે તો નહીં, બ્રહ્મ છોડશે તો નહીં, કારણ કે તમે બ્રહ્મ કેવી રીતે, એ તમે પણ બ્રહ્મ જ બન્યા છે તો બ્રહ્મ તમને કેમ છોડે? એટલે એના પ્રશ્નમાં આવ્યું હતું મને કે આમ નહીં માને તો પાપ થાય. મેં કે ન થાય પાપ, તમે ધર્મને ન માનો એનાથી કંઈ પાપ ન થાય. કારણ કે તમે ધર્મને સ્વીકારતા ન હો તો પછી પાપ પુણ્ય તમારે માટે નથી. કે તમે કોઈ ધાર્મિક વસ્તુ નહીં, પણ તમે જે બધા માટે ગુનાઓ છે એવું કરશો તો પાપ નહીં, તો અહીં દંડ થવાનો છે. અહીં કાયદા વિરુદ્ધ કાંઈ કરશો તો અહીંનો ભૌતિક દંડ થશે. એમ પાપ કર્મ પણ જ્યારે તમે કોઈને નુકસાન પહોંચાડશો તો પાપ થશે. બાકી ખાલી ધર્મને નહીં માનવાથી કે ભગવાનને ન માનવાથી કોઈ ભગવાનને ખોટું લાગી જશે ને તમને કંઈ, એ તો બીજા લોકો ભય બતાવે, અમે એવો ભય નથી બતાવે કે તમે નરકમાં નાખી દેશે. ન માનવાથી એવું કંઈ નહીં થાય એમ. તો તમે કોઈને નુકસાન પહોંચાડો કાંઈ પણ રીતે તો અહીં પણ સજા થાય છે, અહીંના ભૌતિક કાયદાઓમાં પણ થાય છે ને. હવે તો આપણે એટલા અરાજકતાના યુગમાં જઈ રહ્યા છીએ ધીરે ધીરે કે હવે કાયદા જે ભારતના બનાવશે એ તો હવે લોકશાહીની મોટા મોટી નબળાઈ છે કે કાયદા બનાવશે કોણ? કે જે ચૂંટાઈને જાય છે સંસદમાં અને ધારાસભામાં, એ કાયદા બનાવે છે. હવે એમાં 50-60% થી 70% લોકો પોતે ગુનેગાર છે. હવે ગુનેગારો કાયદા બનાવશે ત્યારે કેવા આપણી તકલીફ થશે કે બધા 100% થઈ જશે. આ 70% તો છે, 70% ધારાસભ્યો સંસદ સભ્યો પર કેસ ચાલતા હોય ને મોટા મોટા ગુનાઓમાં પકડાયેલા, ન પકડાયેલા હોય તો પકડાવાનું બાકી હોય, એટલું જ બાકી હોય. બાકી પકડાઈ ગયા હોય કેસ થઈ ગયા હોય, અમુકને બાકી હોય કેસ થવાનું, કામ તો એવા જ હોય. અને એ જ્યારે કાયદા બનાવે એ કાયદો કેવો હોય? મહાન અરાજકતાનો એ વસ્તુ જે છે એના તરફ આપણે એ યુગ તરફ આગળ જઈ રહ્યા છીએ કે મોટી અરાજકતા તરફ જઈ રહ્યા છીએ. કારણ કે ધારાસભા સંસદમાં બધા જ હિસ્ટ્રી સીટરો બેસવા માંડશે ત્યારે પછી એ પાછા કાયદા બનાવે કેવા બનાવશે કાયદા કે જે એને ફાયદો થતો હોય, આપણા બધાને નુકસાન થતું હોય. ત્યારે કેમ માનવું પડશે? જે ભગવાનના કાયદા ધર્મ એમાં આપણે અવાજ ઉઠાવતો હોઈએ છીએ અને આટલો બધો અન્યાય આપણે સહન કરીને બેઠા હોય, આટલો બધો અન્યાય કે જે કાયદા એવા અન્યાયી કાયદા બને ત્યારે આપણે એને સહન કર્યા વગર છૂટકો નથી. એવા અરાજકતાના યુગમાં આપણે ધીરે ધીરે હવે પ્રવેશ કરી રહ્યા છીએ. એટલે હવે તો થોડા ઘણા દેખાવટી જે મોહરા ધારણ કર્યા હતા ધર્મના એ પણ બહાર આવી ગયા કે હવે એ કંઈ ખાલી મોહરું છે તો પાછી પરિસ્થિતિ તો એ જ ઊભી રહી ગઈ છે. પણ છતાં લોકોને નાસ્તિકોને પણ ખાલી ધર્મ અને ભગવાન આવે તો વાંધો આવે, બાકીની બધી વસ્તુ આ જે છે આપણે લીલા તરીકે માણીએ કે જોઈએ એ દૃષ્ટિ ન હોય છતાં પણ એ લીલા તો બ્રાહ્મિકી લીલા તો એ ચાલી જ રહી છે. કારણ કે સચ્ચિદાનંદ તો આખો સૃષ્ટિ જ એક સચ્ચિદાનંદ જે છે એમાં તો કોઈ ના પાડી શકે નહીં. પણ એને સચ્ચિદાનંદ કહે તો વાંધો આવે કે ભાઈ આ બધી વસ્તુ છે કે નહીં, અનંત શક્યતાઓ ભરેલી છે કે નહીં, આમાં જ્ઞાન પણ છે કે નહીં, આની અંદર અનંતતા છે કે નહીં, દરેક વસ્તુ અનંત છે કે નહીં. કારણ કે અત્યાર સુધી બધા લોકો એમ માનતા હતા કે પૃથ્વીના બધું એક બ્રહ્માંડ છે. હવે કરોડો બ્રહ્માંડની વાત આવી ગઈ છે કે જે આપણે શાસ્ત્રો પહેલાંથી કહે છે, પણ હવે આ ખગોળશાસ્ત્રીઓ અને વિજ્ઞાનવાળા પણ એમ કહે છે કે 200 કરોડ પૃથ્વી તો હોવી જોઈએ. એમ રશિયન ખગોળશાસ્ત્રી કહે છે કે આ એક પૃથ્વી છે એવી 200 કરોડ પૃથ્વી આ આખા યુનિવર્સમાં, યુનિવર્સ નહીં કહેવાય અને મલ્ટીવર્સ કહેવાય. તો વાત આવી ગઈ પાછી. હવે તો એ આપણું ભાગવત કહે છે તો માન્ય નથી, પણ હવે રશિયન ખગોળશાસ્ત્રીએ કીધું કે 200 કરોડ પૃથ્વી છે તો માન્ય છે. આપણને કંઈ વાંધો નથી. ભાઈ વાત તો આ જ છે કે અમે પહેલાંથી કહેતા હતા, ઉપર જયા વગર કહેતા હતા, ખાલી ભાગવત જ કહેતું હતું, સમાધિ ભાષામાં વ્યાસજી કહે છે. અને એ વસ્તુ હવે પછી ખૂબ પ્રયોગો કરીને એ વસ્તુ પાછી કહી રહ્યા છે. અમને કંઈ વાંધો નહીં કે વાત અમારી જ આવી રહી છે, વાત તો એ જ આવી રહી છે કે નામ બદલાઈ ગયું છે.
પણ વાત તો આપણું શાસ્ત્ર કહે છે એ બધાએ માની રહ્યા છે. એટલે બ્રાહ્મણી લીલાને પણ કોઈ ડિનાય ન કરી શકે. ફક્ત નામ લીલાનું આપો કે બ્રહ્મનું આપો તો વાંધો આવે, પણ એના સિવાયની બધી વાત તો માનવી જ પડશે કે આખી સૃષ્ટિ જે છે એમાં રહેલો જે સચ્ચિદાનંદ જે છે ભગવાનનો જ ધર્મ પ્રકટ થયો છે. હવે આ બ્રાહ્મણી લીલાને આપણે બરાબર સમજી લઈએ, આ સૃષ્ટિને જો લીલારૂપ સમજી લઈએ ત્યારે આપણે આપણો પાયો મજબૂત થશે કે હવે ભગવાન જ્યારે પોતે એ સાક્ષાત રૂપ ધારણ કરીને આ સૃષ્ટિમાં પધારે એને આપણે માની શકીએ કે ન માની શકીએ. ભગવાન આ સૃષ્ટિમાં પોતે આવે, આ સૃષ્ટિ રૂપે તો છે જ, એ સૃષ્ટિમાં પોતે કંઈક કોઈ રૂપ ધરીને નાનું એવું પરિચ્છિન્ન રૂપ ધરીને પધારે ત્યારે આપણે એને શું માનીએ? એને કહેવાય છે અવતાર લીલા. ભગવાન આ સૃષ્ટિમાં પાછો અવતાર પણ લે, પોતાના અંશને પ્રકટ કરે તો અંશા અવતાર, પોતાના અંશના અંશને પ્રકટ કરે તો કલા અવતાર, પોતાનો કંઈક આવેશ કોઈમાં પ્રકટ કરાવે તો આવેશ અવતાર. પણ ભગવાન કોઈ ને કોઈ રીતે આ સૃષ્ટિમાં એ પ્રકટ થતા હોય છે, એને અવતાર લીલા કહેવાય છે. આપણે ત્યાં આપણો સનાતન ધર્મ જે છે અવતારને માને છે, અન્ય લોકો અવતારે નથી માનતા. અવતારની બદલે એ લોકો ત્યાં પેગમ્બર એટલે કે સંદેશો, ભગવાનનો સંદેશો વાહક, ભગવાન પોતે ના આવે પણ એના સંદેશા વાહક કોઈ સંદેશો લઈ ને કોઈ આવે, એટલે એ અવતારને એ રીતે એ સંદેશ વાહક રૂપે કે જે બધાના ધર્મને બતાવવાવાળા હોય ને પાપ પુણ્યનું નિયમન કરવાવાળા હોય ને એવા એ સંદેશ વાહક તરીકે એવું લોકો માનતા હોય છે. આપણે ત્યાં તો સાક્ષાત ભગવાન પધારતા હોય છે આ સૃષ્ટિમાં, ભગવાન પણ અવતાર ધારણ કરે છે, પણ એ કેવી રીતે આવે એની ઈચ્છાથી આવે. એમાં શ્યામુદાએ ઉદાહરણ આપ્યું છે, કોઈ હોલિવૂડનો કોઈ ડાયરેક્ટર જે છે એના પિક્ચરોની વિશેષતા એ હતી કે બધા એ હીરોને ને હિરોઈનને બધા ડાયરેક્ટ કરે, એટલે બધાને કેરેક્ટર એ આપે અને એ પોતાના પિક્ચરની અંદર એક નાનામાં નાનો રોલ લઈને પણ આખા પિક્ચરમાં એનો પોતાનો એક નાનો રોલ લઈને એ ડાયરેક્ટર આવે. હવે એમ કેમ કહેવાય કે ડાયરેક્ટર અવડો મોટો ખાવો, એક પિક્ચરમાં તો ખાલી આખા પિક્ચરમાં બીજો કોઈ રોલ નહીં, ખાલી ઝાડુ વાળવાનું, પોતે આવીને ખાલી ઝાડુ વાળે છે. હવે આખા પિક્ચરનો ડાયરેક્ટર પોતે એ રોલ કેટલોક લીધો, ખાલી એક ઝાડુ વાળવાનો રોલ. આવું કેમ કે એમ કેમ કહી શકાય? ડાયરેક્ટર છે, એના પિક્ચરમાં એને કેવી રીતે આવવું, ક્યાં આવવું, કઈ પ્રકારથી આવવું એ પોતે નક્કી કરે છે. પછી મત્સ્ય રૂપે આવે કે વરાહ રૂપે આવે, કે આપણે એમ કહીએ છીએ કે વરાહ રૂપે કેમ આવ્યા? વરાહ તો બહુ અપવિત્ર જેવું હોય, તો ભગવાન વરાહ રૂપ ધારણ કરે. એના કયા રોલથી એને આવું? શ્યામુદાએ સમજાવ્યું કે અવતાર લીલામાં આપણે અવતારને માનતા નથી. આખી સૃષ્ટિ જે છે જે પ્રકટ કરે એમાં પોતે કંઈક એક સૃષ્ટિમાંથી પોતે કંઈક રૂપ લે તો આપણે વાંધો લે કે ના એવું ન હોઈ શકે. આખી સૃષ્ટિ પ્રકટ કરવાનું સામર્થ્ય હોય એ પોતે બીજા એને પોતે સૃષ્ટિમાં આવવામાં વાંધો શું? તો જ્યારે આપણે સૃષ્ટિને સમજશું, આ સૃષ્ટિના બધા ક્રિયાકલાપો પોતે બનતો હોય તેમાં પાછું જ્યારે એક રૂપ ધારણ કરીને પધારવું હોય તો એને શું બંધન હોઈ શકે? ઘણા લોકો એમ કે ભગવાન તો સર્વ સામર્થ્યવાન છે ને, એ કંઈ થોડા મનુષ્ય થઈને કેમ આવે? તો એ તો સર્વ સામર્થ્યવાન છે, તો સર્વવ્યાપક છે, સર્વ સામર્થ્યવાન છે, પણ અવતાર આવે તો એને વાંધો આવે કે આ અવતારને આપણે તો ખાલી મહાપુરુષ કહી શકાય પણ ભગવાન ના કહી શકાય. કૃષ્ણને મહાપુરુષ કહેવાય પણ યોગેશ્વર કહેવાય, પણ એને યોગીઓના યોગી કહેવાય, પણ ભગવાન તો ન કહેવાય. કારણ કે એ અવતાર જે ભગવાન જે છે એને વાંધો એ આવે કે ઝાડુ વાળવા કેમ આવ્યા? તમે ઝાડુ વાળવાનો રોલ તમે કેમ લીધો? કારણ કે મનુષ્ય રૂપ કેમ આકૃતિ ધારણ કરી? પણ એ સર્વ એટલો બધો સમર્થ છે કે ગમે એ રીતે પ્રકટ થવા સમર્થ છે. આપણે ત્યાં તો પંચ મહાભૂતની મૂર્તિ બનીને અટલાક થઈને આવે ઠાકોરજી. આપણે તો અટલાક સ્વરૂપે એ પાછું જળ રૂપ પંચ મહાભૂતોના રૂપમાં પોતા પ્રકટ થઈને આવે. અટલાક ઠાકોરજી હોય તો આપણે જે અવતાર લીલાને સમજી શકે એ પ્રભુ જ્યારે અવતાર લે ત્યારે એ જ એને માની શકે, એના પ્રત્યે શરણાગત થઈ શકે. બાકી શિશુપાલે ભગવાન પ્રકટ થાય તો ગાળ જ દે છે. એ ગોવાળીઓ જ કહે છે કે આ ગોવાળિયાઓનું શું, રાજસભામાં ગોવાળિયાઓનું શું કામ છે? એને ગોવાળીઓ લાગે છે ભગવાન. પણ આપણે તો ગોવાળિયામાં પણ પરમ તત્વને જોઈ શકીએ છીએ, કારણ કે આપણે એ સૃષ્ટિરૂપ
એ પરમ બ્રહ્મ છે. અને શ્રી મહાપ્રભુજી આપણને એવી દૃષ્ટિ આપેલી છે કે ભગવાનને આપણે એ ભગવદ્ રૂપતા જે છે એ અવતારમાં એની અવતાર લીલાને આપણે માણી શકીએ. આપણે જો કારણ કે એનું સામર્થ્ય છે કે નાનામાં નાનો બની શકે, મોટામાં મોટો બની શકે. વરાહ રૂપથી પ્રકટ થાય, મત્સ્ય રૂપથી પ્રકટ થાય, દરેકમાં એની અલૌકિકતાને પ્રકટ કરી શકે છે. વરાહ રૂપમાં એની અલૌકિકતા, મત્સ્ય રૂપમાં અલૌકિકતા પ્રકટ કરી શકે, હયગ્રીવના રૂપમાં પોતાની એ અલૌકિકતાને પ્રકટ કરે. તો સર્વરૂપની અવતાર લીલા જે છે, પહેલાં બ્રાહ્મિક લીલા, ત્યાર પછી આવે છે અવતાર લીલા. આ લીલાના બધા સ્ટેજ છે કે અવતારની લીલા છે, બ્રાહ્મિકી લીલા, પછી અવતારની લીલા, પરમાત્મ રૂપની લીલા, ભગવદ લીલા. એનાથી આગળ જઈને આવશે ભગવાનની બધી અવતારકાલીન બધી લીલાઓ, પૂર્ણ અવતારની પૂર્ણ લીલાઓ અને નિત્ય લીલાઓ. અને નિત્ય લીલા, તો આ બધી જ લીલાને આ એક વાર્તા જ સમજાવે છે, પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા, નિત્ય લીલા પર્યંતની વાત છે. પહેલાં તો એનું ગ્રાઉન્ડ લેવલ જો મજબૂત ન હોય તો નિત્ય લીલા બધા સીધા એમાં નિકુંજ લીલામાં ડૂબકી મારતા હોય, પરિણામ પરમ ભ્રષ્ટ બની જાય. એકેય લીલા ન માણી શકે એવા રસાભાસ ઉત્પન્ન કરી દે, કારણ કે ડાયરેક્ટલી કૂદકો નિકુંજ લીલામાં, નિત્ય લીલામાં લગાડે. એના ગ્રાઉન્ડ લેવલ જે લીલાનું શું છે એ ખબર નથી. એ આ બ્રાહ્મિકી ભગવાનનું આ સ્વરૂપ, બ્રાહ્મિકી લીલા સૃષ્ટિરૂપ ભગવાન, એમાં ભગવાન અવતાર ધારણ કરતા હોય છે. ક્યારેક અંશાંશ, કલા, આવેશ એ બધી રૂપે પણ પ્રકટ થવું, જેમ એને પ્રકટ થવું એમ થઈ શકે. અને ક્યારેક ભક્તો વચ્ચે પોતાના પૂર્ણ રૂપને પણ પ્રકટ કરે છે, ત્યારે એ પૂર્ણ અવતાર હોય છે. જેમ કે શ્રી કૃષ્ણને આપણે એ પુરુષોત્તમ સાક્ષાત પૂર્ણ અવતાર કહીએ છીએ. કારણ કે જ્યારે ભગવાનને શા માટે આવવું પડે, ભગવાનને શા માટે આવવું પડે એ પણ લીલાના એંગલથી આપણે સમજીએ તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ભગવાને કીધું કે સાધુ પુરુષોની રક્ષા, અધર્મનો નાશ, ધર્મની સ્થાપના, સાધુ પુરુષોની રક્ષા, તો અને ધર્મની સ્થાપના, ધર્મ સંસ્થાપનાર્થાય, જે દુષ્ટાત્માઓ છે એનો વિનાશ, સત્પુરુષોની રક્ષા, ધર્મની સ્થાપના, અધર્મનો નાશ. આ ચાર ભગવાન પ્રયોજન બતાવે છે અવતારના. પણ સાચી રીતે આપણે જો વિચાર કરીએ, આમાં પણ લીલા, ભગવાનના બોલવામાં પણ કંઈક લીલા છે. જો આખી સૃષ્ટિને ભગવાન પ્રકટ કરી શકે અને ધર્મનું સ્થાપન કર્યું તો એ આ પ્રકટ થયા વગર કરી શકે કે ના કરી શકે? પોતાના ધામમાં બિરાજીને અહીં ધર્મનું સ્થાપન કરવું હોય તો ભગવાનને શું વાર લાગે? એક ક્ષણમાં સંકલ્પ કરે, સત્ય સંકલ્પવાળા હોય કે સંકલ્પ કરતાં જ સૃષ્ટિ પ્રકટ થઈ જાય. તો સંકલ્પ કરી લે ભગવાન કે ધર્મનું સ્થાપન થઈ જાઓ, અધર્મીઓનો નાશ થઈ જાઓ, સાધુ પુરુષોની રક્ષા થઈ જાઓ. એક સંકલ્પ માત્રમાં તો એને આવવાની શું જરૂર? અહીં તો ભગવાન એમ કહે છે તદાત્માનમ સજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. આ પણ લીલાર્થ કહી શકાય કે ભગવાનને પ્રકટ થવા માટે આ ચાર કારણ હોય તો જ પ્રકટ થાય. ભાઈ તો ચાર કારણ તો એમને પણ જો આપણે એને બ્રહ્મરૂપે સમજીએ, પરમાત્મા રૂપ સમજીએ તો એ નિત્યલીલામાં જ્યાં બિરાજતા હોય ધામમાં, ત્યાંથી અહીં ધર્મનું સ્થાપન કરી શકે, અધર્મનો નાશ કરી શકે. સંકલ્પ માત્રથી સૃષ્ટિ આવા કોટી બ્રહ્માંડ પ્રકટ કરી શકે તો ધર્મનું સ્થાપન ન કરી શકે સંકલ્પથી? તો સંકલ્પમાં ધર્મનું સ્થાપન, અધર્મનો નાશ, સાધુ પુરુષોની રક્ષા, દુષ્ટોનો વિનાશ. દુષ્ટોનો વિનાશ કરવાનો ભગવાન આવીને શું લડવું પડે? એ સંકલ્પ કરે દુષ્ટોનો નાશ થઈ જાય. છતાં ભગવાન પધારે છે એ ભગવાનની અવતાર લીલા છે. એ અવતાર લીલાના ભગવાન આવા પ્રયોજન બતાવે છે. હકીકતમાં પોતાના પૂર્ણાનંદનો જ એ અનુભવ કરે છે. આગલી વાર્તામાં આપણે એ જોઈ લીધું કે ભગવાન જે છે, આની પહેલાંની વાર્તા આપણે જે જોઈ એમાં કે ભગવાન પોતાના પૂર્ણાનંદ નો જ અનુભવ કરતા હોય છે. પ્રભુદાસ જલોટાની જો વાર્તા, ભગવાન તો પોતાના પૂર્ણાનંદનો જ અનુભૂતિ કરી રહ્યા છે, પૂર્ણાનંદનો આનંદ દઈ રહ્યા છે. તો જ્યારે ભગવાન આવું કહી રહ્યા છે તો એનાથી આપણે લીલા જ સમજવી જોઈએ કે ભગવાન આ કરવા માટે ખાલી આ તો પધારે છે, પણ એ પધાર્યા વગર પણ કરી શકે. પણ છતાં અવતાર ધારણ કરવો હોય તો આપણે કેમ ના પાડી શકીએ? આ સૃષ્ટિમાં એમને એમ પધારવું હોય
તો આપણે કેમ ના પાડી શકીએ? એટલે અવતાર લીલાનો હવે બીજું સ્ટેજ જે છે અવતાર લીલાનું છે. પછી અનવતાર કાળમાં ભક્તિથી ભગવાન પ્રકટ થતા હોય છે. કંઈક નિત્ય લીલાઓ જે છે એનું કંઈક સ્વરૂપ છે. એ બધા જ લીલાના સ્ટેજને આપણે ધીરે ધીરે કમસે કમ લીલામાં આપણને અનુભૂતિ થાય, લીલા રસમાં મગ્ન રહીએ કે ન રહીએ, પણ હા લીલાના આવા આટલા બધા ડાયમેન્શન છે, લીલાના અલગ અલગ પ્રકારના જોવાના દ્રષ્ટિકોણ છે, એને આપણે સમજવા જોઈએ. એ સમજશું તો ધીરે ધીરે આપણે કંઈક ભાવના કરતાં કરતાં ક્યારેક આપણે પણ લીલા રસમાં લીલામાં તો છે જ, ખાલી ધ્યાન દેવાની જરૂર છે કે આ લીલા ચાલી રહી છે આપણી સાથે, આપણે પણ લીલામાં જ છીએ, કંઈક લીલા ચાલી પણ રહી, થોડુંક ધ્યાન આપવાની જરૂર છે. ખાલી આપણું ધ્યાન નથી, આપણે બેધ્યાન છીએ. બાકી મહાપ્રભુ કહે છે કણ કણમાં લીલા ચાલી રહી છે, તો આપણી અંદર લીલા ચાલી રહી છે, આપણે પણ લીલામાં છીએ. અને પૂર્ણાનંદ ભગવાન જે છે એને પૂર્ણ ત્યારે જ કહેવાશે કે કોઈ દેશ, કોઈ કાલ, કોઈ કર્મ એમાં એ બંધાયેલો નથી. એ શ્યામુદાદા આજ્ઞા કરે છે કે ભગવાનને એમ ન પૂછી શકાય કે ભગવાન ક્યારે છે, ક્યાં છે, કયા કર્મોમાં ભગવાન છે, કયા કર્મો ભગવાનના નથી. એમ ભગવાનના ત્રણ વસ્તુ આપણે પૂછી શકીએ નહીં. શું કામ? કે ભગવાનને પૂછ્યું તો એમ પૂછાય કે ક્યાં નથી. ક્યાં છે એ તો જો ક્યાં છે એક જગ્યાએ મળી જાય તો એને મતલબ કે ભગવાન અપૂર્ણ છે, એટલાકમાં જ છે, અહીં નથી. હવેલીમાં જ મળે તો બહાર ન મળી શકે, મંદિરની બહાર નથી તો તેનો મતલબ અપૂર્ણ છે. ક્યાં નથી એ પ્રશ્ન થાય, ક્યાં છે એ પ્રશ્ન નથી. જેમ પ્રહલાદ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને કીધું કે તારો ભગવાન આ થાંભલામાં છે, પ્રહલાદજી કહે ક્યાં નથી, થાંભલામાં શું મોટી વાત છે, કઈ જગ્યાએ નથી ઠાકોરજી. તો પછી નરસિંહજીને પ્રકટવું પડ્યું. પ્રહલાદજીને વિશ્વાસ હોય ક્યાં નથી એ સવાલ છે. ક્યાં તમે એમ પૂછો અહીં છે, અહીં છે, અહીં છે, એ આસુરી બુદ્ધિ છે. અહીં છે ને અહીં નથી એવું ભગવાન વિશે માની રહ્યા છે તો કંઈક આસુરી બુદ્ધિ છે, આસુરાવેશી બુદ્ધિ છે હિરણ્યકશિપુની, કે ભગવાન અહીં છે ને અહીં નથી. હમણાં એક મહારાજશ્રીનું પ્રવચન ફરે છે, નાની એવી ક્લિપ ફરે છે કે પુષ્ટાય વગર સેવા કરો તો તમને કૃષ્ણ મળે. પુષ્ટાય વગર તમે સેવા કરો તમને કૃષ્ણ મળે, પણ કૃષ્ણ મીરાબાઈનો મળે, કૃષ્ણ તુકારામનો કૃષ્ણ છે. પણ ગોપીઓનો કૃષ્ણ જતો હોય તો પુષ્ટાવવું પડે અમારી પાસે. ગોપીઓનો ઠેકેદાર તમે. જો ગોપીનો કૃષ્ણ જતો હોય તો તમારે પુષ્ટાવ આવવું પડે. બાકી તમને મીરાબાઈને જે કૃષ્ણ એ મળી જાય ઓલાને કૃષ્ણ ભાઈ. પુષ્ટાવ અને ભગવાનને પુષ્ટાવે ભગવાનની લાચારી થોડી છે કે ગોપીઓનો કૃષ્ણનો તમે ઠેકેદાર તમે હો તો તમે એ ભગવાન કરતા હો, તમે પૂર્ણ કહેવાય, ભગવાન અપૂર્ણ કહેવાય. કે તમે જ્યાં પૂછતા હો ત્યાં એ ગોપીઓનો કૃષ્ણ જઈ શકતો હોય તો ભગવાન જે છે પૂર્ણાનંદ નથી, તમે પૂર્ણાનંદ છો. અને પાછું એમણે મારી જેમ કંઈક જોવા માટે ઓલા પાસેના ચશ્મા પહેરી રાખ્યા, અપૂર્ણાનંદ તો છે કારણ કે આંખે સાજી નથી ને. મારી જેમ મેં કીધું કે ભાઈ પુસ્તક હોય પણ આ ન હોય તો એને આમ ચશ્મા આમ રાખ્યા છે નાક ઉપર આમ. મેં કીધું આ પોતે કહેતા જો ઠાકોરજી કે અમે પૂછતા તો તમને ગોપીઓનો કૃષ્ણ મળે, તો ઠાકોરજી અપૂર્ણ થઈ ગયા અને તમે પૂર્ણ થઈ ગયા. પણ તમને તો મોઢું જોઈને જ ખબર પડી કે પૂર્ણ તો નથી, કારણ કે તમારી આંખે સાજી નથી, કારણ કે આંખમાં ચશ્મા પહેર્યા છે આવા કે વાંચવાનું લાગ્યા, મને લાગે અહીં લગાડી રાખ્યા છે આમ. તમે કીધું પૂર્ણાનંદ તો નથી, તો તમે પૂર્ણાનંદનો ઠેકેદાર તમે કેવી રીતે? અરે બધે હોવાથી સર્વત્ર છે એટલે એ પૂર્ણ છે. પૂર્ણાનંદો હરીશ તસ્માતનો અર્થ આ છે કે અમુક લોકમાં દેવતાઓના લોકમાં છે, અમુક જગ્યાએ કંઈક ને કંઈક લિમિટેશન દેવતાઓમાં છે. ભગવાન પૂર્ણાનંદ હોવાથી સર્વત્ર છે. એટલે એ ભગવાનની લાચારી નથી કે તમે પૂછતા હો ત્યાં જાય. એ તો આપણા સંપ્રદાયની પ્રણાલિકા છે અને આપણો વિશ્વાસને આપણે દ્રઢ કરીએ છીએ, ભાવનાને સ્થાપિત કરીએ છીએ. એ બધી વાત સાચી. આપણે એના પૂર્ણાનંદના ઠેકેદાર આપણે નથી કે આપણે પુષ્ટ નહીં કરીએ તો એ પોતાનો સ્વરૂપને પ્રકટ નહીં કરી શકે. તો એ સર્વત્ર પોતાનો ક્યાં નથી એ પ્રશ્ન થશે. બ્રહ્મને ક્યાં છે એ પ્રશ્ન ન કરાય, એ ક્યાં નથી એ પ્રશ્ન છે. ક્યાં છે એટલે એક જગ્યાએ છે ને એક જગ્યાએ નથી તો એ પછી પૂર્ણ નથી. બીજું એટલે એક
ક્યારે છે ને ક્યારે નથી, એ પણ બ્રહ્મ માટે કે ભગવાન માટે ક્યારે કાલિક કોઈ પરિચ્છિન્નતા એને લાગુ નથી પડતી. કારણ ક્યારે કોઈ સર્વકાલમાં હોય એટલે તો એ નિત્ય સત્ય છે. સત્યમ પરમ ધીમહિ. એ ક્યાં નથી એ સવાલ છે, સર્વત્ર છે, સર્વકાલમાં છે. અને સર્વ જે ક્રિયાઓ ચાલી રહી છે, કર્મ જેટલા પણ ચાલી રહ્યા છે, એમાં એ ન હોય એવું ન બની શકે કે ભગવાન આમાં ઇન્વોલ્વ નથી, આ કર્મમાં ભગવાન નથી. કારણ કે સર્વવ્યાપક હોવાથી, એ બધે જ હોવાથી એને આ કોઈ દેશ, કોઈ કાલ કે કોઈ સ્વરૂપની કોઈ મર્યાદાઓમાં એને બાંધી શકાતો નથી. એ ઠાકુરજી આપણા આ બધી લીલા આપણા સેવ્ય પ્રભુની જ વાત કરી રહ્યા છે. આપણા આ સેવ્ય પ્રભુ આપણે જે ઘરે બિરાજે છે, એ જેની આપણે સેવા કરીએ છીએ, એની જ આ બધી વાત છે. એમની જ આ બધી લીલાઓનું અવગાહન છે કે ભાઈ તમે એમ ન માની લો કે ખાલી આપણે એને આપણી પાસે રાખ્યા છે એટલે બીજે કંઈ પ્રકટ ન થઈ શકે. એ તો એની પૂરી પુષ્ટિ છે કે જે આપણી પર કરી રહ્યા છે, કે આપણા ઘરમાં બંધાઈને બિરાજી ગયા છે, એની પુષ્ટિ જ છે. એની લાચારી નથી, કારણ કે એ લાચાર નથી પણ પુષ્ટિ છે, એની કૃપા છે. નિરંતર એની કૃપાનો અનુભવ થાય છે કે આવો વ્યાપક તત્વ પણ કેવલ આપણા થઈને રહેવા માગે છે, ત્યારે એની એક પુષ્ટિ પ્રકટ થઈ રહી છે. આ બધું આપણા સેવ્ય પ્રભુનું મહાત્મ્ય કે લીલા, એ આપણા સેવ્ય પ્રભુની જ આપણે બધા ગાન કરી રહ્યા છીએ. એની માટે પણ શ્યામુદાએ બહુ સુંદર આપ્યું કે એક વ્યાપક તત્વ છે, પણ એને કઈ જગ્યાએ પ્રકટ થવું, કઈ જગ્યાએ છુપાવવું, તો એના હાથમાં છે ને. જેમ કે સૂર્ય એક છે, એનો પ્રકાશ બધે એક સરખો થઈ રહ્યો છે, પણ ક્યારેક એ સૂર્ય ક્યાંક દેખાઈ રહ્યો છે 5 વાગ્યામાં, ક્યાંક 7 વાગ્યામાં, ક્યાંક તો દેખાતો તો ત્યાં રાત છે, ક્યાંક કોઈ પાર્ટમાં એ સૂર્ય નથી. સૂર્ય તો ત્યાં જ છે. એ તો આપણે બધા કે આપણે મૂર્ખ થયા છીએ. સૂર્ય તો છે જ, પણ એનું પ્રકટ અને અપ્રકટ તો એવું કાંઈક તો છે ને કે ભાઈ અત્યારે દિવસ થયો તો સૂર્ય દેખાણો પડે. એ સૂર્ય નથી, અત્યારે સૂર્ય નથી એમ કહી શકીએ આપણે, પણ એ આપણે દેખાતો નથી. એવી રીતે કેવી રીતે એને પ્રકટ થવું, ક્યાં છુપાવવું, સર્વવ્યાપક છે, પણ એનો કોની વચ્ચે કેવી રીતે એને પ્રકટ થવું, એમાં એક લીલાનો દ્રષ્ટિ, એની લીલા છે, એનો આનંદ છે. ક્યાં કેવી રીતે પ્રકટ થવું, કેમ સૂર્યની પણ લીલા છે. તો 5 વાગ્યામાં દેખાઈ જાય, એમાં તો આ ગ્રહણનો એટલે તો એવું કે ક્યારે ચંદ્રોદય થાય, 2 મિનિટ વહેલો થઈ જાય, 5 મિનિટ વહેલો થઈ જાય, 10 મિનિટનું દેખાઈ જાય ગ્રહણ, તો પાડવું પડે. ચંદ્રોદયના સમય પ્રમાણે આ બધું આ ગ્રહણની બધું નિર્ણય આ વખતે એના ઉપર તો હતો. પણ ચંદ્ર નથી એમ થોડુંક કહેવાય. સૂર્ય પણ છે, ચંદ્ર પણ છે, એને આ જ છે, પણ કંઈક લીલા છે કે જે આપણને એનો અનુભવ કેવી રીતે થાય, એની સર્વવ્યાપક હોવા છતાં આપણને કેવી રીતે અનુભવ કરાવવો, એને તે લાલનના રૂપમાં પ્રકટ થાય કે ચિત્રજીના રૂપમાં પ્રકટ થાય, નાના નાના સ્વરૂપે થાય, મોટા સ્વરૂપે થાય, શ્યામ સ્વરૂપે થાય, કઈ રીતે એને પ્રકટ થવું ભક્ત વચ્ચે, એમાં પણ એની પોતાની એક લીલા, પોતાના આનંદનો એ કેવલ આનંદની જ વાત છે કે ભગવાન અનંત પ્રકાર છે, કઈ રીતે એને પ્રકટ થવું એમાં આપણે એને બાંધી શકીએ નહીં. પણ આપણી પર પુષ્ટિ એ છે કે એ બંધાઈ ગયો છે, બાંધી શકાતો નથી, પણ આપણે ઘરમાં એ બંધાઈ ગયો છે કે હું તમને છોડીને નહીં જાઉં. તો આપણા ઘરે નિત્ય બિરાજી રહ્યો છે, તો ત્યારે એની એમાં પુષ્ટિ જ છે. આ એવી વાત કરે છે મહારાજ શ્રી કે જાણે એની લાચારી હોય, ગોપીનો કૃષ્ણ ન જઈ શકે પુષ્ટ ન કરો તો બધા વલ્લભા બધા તો બધા સાથે વલ્લભા દી શકી છે, વલ્લભા. મહારાજ શ્રી એવું સુંદર વચનામત કરીને આમ ચાલતા ચાલતા વચનામત કરી દીધું, આમ ચાલતા ચાલતા કે ભાઈ કૃષ્ણ તો મળશે, પુષ્ટાયા વગર પણ કૃષ્ણ મળશે, મીરાનો, તુકારામનો એવો કૃષ્ણ મળશે. એમાં શું ફેર છે કૃષ્ણ મીરાનો, તુકારામનો કૃષ્ણ મળશે, પણ ગોપીઓનો કૃષ્ણ જોતો હોય તો પુષ્ટાવો પડે. ત્યાં તો બધા વૈષ્ણવ વલ્લભાધીશ. મૂર્ખાએ જે ઊંધી વાત કરે છે તો એ વલ્લભાધીશ કી છે, ઊંધી વાત કરે છે કે ભાઈ પુષ્ટાવોમાં આપણી લાચારી છે કે આપણો ભાવને સ્થાપિત કરવાનો છે, એમાં આપણી કંઈક લાચારી છે. બ્રહ્મની એની લાચારી થોડી છે કે એ ન જઈ શકે ગોપીનો કૃષ્ણ. પુષ્ટિમાર્ગીય સિવાય કોઈને ગોપીનો કૃષ્ણ મળ્યો નથી, પુષ્ટિમાર્ગીય સિવાય નથી મળ્યો. હરિદાસ સ્વામીને મળ્યા છે, હરિવંશ મહાપ્રભુને મળ્યા છે, ચૈતન્ય મહાપ્રભુને મળ્યા છે, એમના ઘણા સેવકોને મળ્યા છે. એટલે તેમના કીર્તનો આપણે ગાઈએ છીએ. જે પુષ્ટિમાર્ગી તો હતા નહીં, એ તો આપણી રીતે પુષ્ટ પણ કરતા નહોતા, છતાં એને શું કૃષ્ણ નથી મળ્યા, એ ગોપીનો કૃષ્ણ નહોતો. અને એ જો ગોપીનો કૃષ્ણ ન હોય તો એની કીર્તન આપણે શું કામ ગાઈએ છીએ, આપણે એના કીર્તનો આપણે તો ગાઈએ છીએ. એટલે
અવતાર લીલાનો પણ એક કોન્સેપ્ટ છે કે ભાઈ એની બ્રહ્મની એક લીલા છે, બ્રાહ્મિકી સૃષ્ટિરૂપતા છે, સાથે સાથે સૃષ્ટિમાં કેમ પ્રકટ થવું, કેમ છુપાવવું, એ એની અવતારની પણ એક લીલા છે કે ભગવાન જ્યારે અવતરણ લે ત્યારે એના ઘણા બધા લીલા, એમાં પણ એની એક લીલા છે કેવી રીતે એને પોતાના આ સૃષ્ટિમાં પ્રવેશ કરવો. ત્યાં હું એક બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે બધા બીજા લોકો જે મુસ્લિમો ને ક્રિશ્ચનો ને બધા પેગમ્બર માને હે, પણ ભગવાન આવે એવું ન માની શકે. એ તો એના હેવનમાં જ રહે, લિમિટેડ થઈ ગયો એનો ભગવાન, પૂર્ણાનંદ નથી. એ બ્રહ્મ તરીકે ક્યાં માયના છે? બ્રહ્મ તો નીચે આવી શકે ને, તો નીચે નહીં, ત્યાં જ રહે, ઉપર રહે. એના હેવન 7મા આસમાનમાં, એના હેવનમાં જ રહે. બ્રહ્મ તરીકે નથી માનતા ને. બ્રહ્મ તો કેવલ વેદિક જ લોકો માને. એ તો એ ભગવાન અહીંયા હેવનમાં છે. આ સૃષ્ટિ તો બધી પાપને કારણે પ્રકટ થઈ છે ને. પાપીઓ બધા આવ્યા જ ને, એમાં ભગવાન થોડો આવે એમ. એટલે એ કે ના, પેગમ્બરને મોકલે ભગવાન ઈસુ ખ્રિસ્તના રૂપમાં કે મોહમ્મદ પેગમ્બરના રૂપમાં, બીજા કેટલાય પેગમ્બર આવી ગયા એમ એ લોકો કહે છે. એની માટે ત્યાં હું બહુ સરસ થાય, કાંઈ વાંધો નહીં, પેગમ્બરને મોકલે. પેગમ્બર એટલે બીજું કાંઈ નહીં, પાવર ઓફ એટર્ની. પોતે ન આવે પણ એના બધા કંઈક અલૌકિક તત્વ સાથે, કંઈક પાવર્સ સાથે, એક પાવર ઓફ એટર્ની. અમુક કાર્ય કોઈ મિલકત દસ્તાવેજ કરવો હોય તો પાવર ઓફ એટર્નીથી થઈ શકે, પણ લગ્ન કરવા હોય તો પાવર ઓફ એટર્ની થોડું ચાલે. મેરેજ કરવા હોય ત્યારે તો પોતાને જ આવવું પડે ને. એટલે અમે એમ માનીએ છીએ કે ભગવાન જે છે અમારા માટે, તો તમારા માટે કદાચ પાવર ઓફ એટર્ની મોકલતા હશે, અમારા માટે પોતે આવે છે આ સૃષ્ટિમાં. એ પોતે પધારે છે કારણ કે એને અમારી સાથે રમણ કરવું છે. અમારે અંદર કંઈક પૂર્ણાનંદનો અનુભવ એને કંઈક થતો હશે તો અમારી પાસે તો એ પોતે આવે છે. અમે તો એમ માનીએ છીએ કે એ આવે. શું કામ? ભાઈ પાવર ઓફ એટર્નીથી અમુક કાર્ય થાય, પણ જ્યારે લગ્ન કરવા હોય ત્યારે પાવર ઓફ એટર્ની તો ચાલે નહીં, ત્યારે તો પોતાને જ આવવું પડે ને. તો એ પ્રકારથી ભગવાન આ સૃષ્ટિમાં જ્યારે પોતાના સ્વરૂપનો અનુભવ જ્યારે ભક્તને કરાવે ત્યારે તો પોતે સાક્ષાત પણ પધારે. એને કેમ એમ બંધન કરી શકે કે તમે અહીં ન આવી શકો? એની સૃષ્ટિમાં એને કેમ તમે ના પાડી શકો કે તમે અહીં ન આવી શકો? તો એ લોકોને એમ નથી આવતા, તો તમારે નહીં આવતા, અમારે ત્યાં આવે છે. કારણ કે એ તો પોતે હવે સૃષ્ટિરૂપ પણ એને જ માનીએ છીએ, અને સૃષ્ટિના કણકણમાં એને માની. તમે તો માનતા નથી કણકણમાં, અમે તો કણકણમાં માનીએ છીએ. અને પાછું એ પોતે અવતારના રૂપમાં પ્રકટ થાય એવું પણ અમે તો, કારણ કે એની અનંતતાને માનતા હોવાથી આ બધી શક્યતાઓ એ પ્રભુની લીલામાં રહેલી છે. આ આપણો આખી પૂર્ણમલ ક્ષત્રિયની વાર્તા જે છે એ લીલાના અલગ અલગ આસ્પેક્ટની જ વાત છે આમાં. અને એ ઉતરતા ઉતરતા પછી આપણા મંદિર ને ઘર ને બધું આવશે. તો એ બહુ સામાન્ય વાત છે. આપણે એમાં ફસાઈ ગયા કે મંદિર છે કે ઘર, દેવાલય છે કે નહીં, શ્રીનાથજી ત્યાં છે કે નહીં, એ આપણે સાવ નીચા લેવલમાં. એ તો પછી આખે ટોટલ આ બધું સમજીએ ભગવાન અનેક પ્રકાર લીલા કરે, એમાં પણ આવી પણ એક લીલા કરી રહ્યા છે. લીલાનો અનુભવ તો આપણે જ્યારે આ ચર્ચાઓ જોઈએ ત્યારે એમ લીલા છે કે બધું સમજીને પાછા આમ બોલી રહ્યા છે કે લીલા જ છે ના, તો કે ભગવાન એના હૃદયમાં ભગવાન પ્રકટ થવા માંગતા, બધું જાણવા છતાં પાછું એ ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેના એટલે ભગવાન મહાપ્રભુજી ભગવાનના પ્રિય આચાર્ય છે, એમના માર્ગમાં કોઈ હોય તો એના ઉપર ભગવાનની કૃપાથી કૃત ભજન વ્યર્થ્ય ભાવા. આવી બધી વાત જાણે છતાં ભાઈ સમજતા નથી કે ભાઈ લોકાર્થી થઈને ભજન કરવું, આજીવિકા માટે ભજન કરવું એ મહાપ્રભુજીનો માર્ગ જ નથી. પાછું એ લીલા છે કે આ બધી તમે પંક્તિ જોરદાર બોલો છો, સાચી વાત બોલો છો. તો પંક્તિ જ એમ કહી રહી છે કે જે તમારી વિરુદ્ધ જઈ રહી છે. તો ભગવત પ્રિય આચાર્ય માર્ગસ્થત્વેના તમે આ માર્ગમાં સ્થિત ક્યારે થઈ શકો? જ્યારે ભક્તિભાવથી ભજન કરો તો. અન્યથા ભાવથી ભજન કરો તો તમે આ માર્ગમાં છો જ નહીં. તમે સિદ્ધ કરી રહ્યા છો વાત. હવે ચર્ચાની ક્યાં અવકાશ જ નથી ચર્ચાનો, કે તમે બધી વાત તો પોતે કહી રહ્યા છો. આ લીલા તોય સમજાતી નથી. ભગવાન એમની અંદર હૃદયમાં કે એમના ઘરમાં કે હૃદયમાં ભક્તિભાવનું દાન કરવા ઈચ્છતા નથી, એટલે આવી બુદ્ધિ હા થઈ છે. ભગવાન એમની વચ્ચે આનંદ આપવા ઈચ્છતા નથી, એટલે આવી બુદ્ધિ એમને થઈ રહી છે.
વાત સાચી કરવાની છતાંય સમજતા નથી. બીજાને સમજાવે છે કે સમજો સમજો પણ તમે તો સમજી જાઓ કે આમાં તમે જે કહી રહ્યા છો તમે સમજી જાઓ તો વાત પૂરી થઈ જાય કે મહાપ્રભુજીના માર્ગમાં રહેનારનું ભજનનું કોઈ વ્યર્થ થશે નહીં. પણ માર્ગમાં સ્થિત થઈને કરે તો ને આમ લોકાર્થી થઈને કે આજીવિકા માટે દેવલક વૃત્તિ કરીને ભજન કરવું એ તો તમે માર્ગથી બહાર છો. માર્ગમાં તો છો નહીં, માર્ગસ્થ નથી. માર્ગસ્થ તો એને કીધું છે ને. વાત બહુ ક્લિયર વાત છે. એટલે વારંવાર કહેતા હતા કે શાસ્ત્રાર્થ કરો શાસ્ત્રાર્થ, એટલે મેં કીધું કરવો જ છે, પધારો કરીએ આપણે શાસ્ત્ર. કારણ કે આપણે બોલવાની જરૂર જ નથી. આપ જે બોલો એમાં જ બધું આવી જાય છે. આપ બોલવા માંડો એટલે બધું આવી જાય. મારે બોલવું જ નહીં. એવો શાસ્ત્રાર્થ જો થાત પ્રભુ કૃપાથી થયો નહીં શાસ્ત્રાર્થ. મેં કીધું જામનગરમાં રાખો જુનાગઢમાં રાખો, જુનાગઢમાં રાખો, રાજકોટમાં રાખો. આપણે જેટલા ભેગા કરવા એટલા ભેગા કરો. હું એક જ આવી હવે તો કરો શાસ્ત્રાર્થ. અને મારે કંઈ બોલવું જ નહીં પડે. બધું આપ બોલશો એમ બધું એ જવાબ આવી જશે. પણ એક જ શરત એમને માન્ય નહોતી. મને એવું લાગ્યું કે શાસ્ત્રાર્થ તૈયાર તો થઈ જાય પણ હજારો વૈષ્ણવની ઉપસ્થિત, હું એકલો હું પણ વૈષ્ણવ હજારો આવવા જોઈએ, બધાને છૂટ હોવી જોઈએ મોટા ગ્રાઉન્ડમાં. એ એમને મંજૂર નથી. એને તો ભેગા કરી અંદર કહી દઉં કે હું જીતી ગયો, બહાર લઈને બધા કહી દઉં જય જયકાર કરો. મેં કીધું બધા વૈષ્ણવ બધા આવશે, હું એકલો. પણ જેને આવવું એ ઓપન, 1000 આવે 500 આવે 2000 આવે, જેને આપણે ઓપન શાસ્ત્રાર્થ છે. અને શાસ્ત્રાર્થની મજા એ જ હતી કે બધું એ જ બોલત, આપણે ખાલી બોલાવવાનું બધું એ બોલત. અને બધું બોલો એના બધું એના વિરુદ્ધમાં જાય, પોતે બોલે બધું એના વિરુદ્ધમાં જાય. એટલે કાંઈ શાસ્ત્રાર્થ મારે તો બહુ લાંબુ બોલવાનું હતું જ નહીં. મેં કરવો જ છે, હવે તો થઈ જ જાય શાસ્ત્ર. એને ચેલેન્જ આપી મેં કીધું તો હવે થઈ જ જાય એક વખત, હવે આ વાત પૂરી થાય. પણ વૈષ્ણવની વચ્ચે તો આવું નથી. હજારો લોકો જોઈ જાય તો પોલપટ્ટી ખબર પડી જાય બધી કે તો એ કોઈ ન આવે, વૈષ્ણવ ન આવે. એને એવું લાગે કે અંદર પોતે આપણે કરી લઈએ પછી હું બહાર જઈને કહી દઉં કે હે પુરુષોત્તમ બાવા શાસ્ત્રાર્થ કરાવ્યા હતા ને ભગાડી દીધા, હારીને દંડવત કરીને ગયા. હું જીતી ગયો. બીજી કંઈક ડિગ્રી લઈ આવતા, સિદ્ધાંત સંરક્ષણ શિરોમણીની કંઈક બીજી કંઈક આવી જાય ડિગ્રી, બીજી એક હજી લાગી જાય એક ડિગ્રી. તો વૈષ્ણવ બધાની વચ્ચે જ થાય તો ખબર પડી જાય. હવે તો પાછું 500 ભલે હાજર હોય પણ લાઈવ પ્રસારણ થાય અને પછી પાઈમીમાંથી યુટ્યુબમાં રહી જાય. હવે તો બધું હવે તો કાંઈ વાંધો નથી ને. તો બીજા હજારો લાખો લોકો બીજા જોવે. અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ પુષ્ટિમાર્ગી કહેવાય કે ન કહેવાય, કહેવાતા આપણા બધા પુષ્ટિમાર્ગી એવા છે કે જો પુષ્ટિમાર્ગના સિદ્ધાંતની ગૂઢ વાત કરો તો 400 જણા જોતા હોય, 200 જણા 400 જણા. અને કાંઈ પણ આવું જો મારા કાઢીને આવી એકબીજાને જો વાત આવે, કાંઈ સેન્સેશનલ કાંઈ એવી વાત આવે તો સીધા વ્યૂ 12-15 હજાર. એમાં આ શાસ્ત્રાર્થ ખબર પડે કે શાસ્ત્રાર્થ થવાનો છે તો બધા જોવા માંડે. તો પાછી બીજા હજારો લોકો બીજા જોઈ લે, કારણ કે એમાં બધાને એટલો બધો રસ પડે. મૂળ ગ્રંથની કંઈ વાત કરતા હો તો એ લાઈવમાં તો 50-60 જ હોય. બહુ વ્યૂ આવે તો 400-300-400 જણા કે સિદ્ધાંત કે એની વાત આવે તો. બાકી બધા જ આવી કંઈ મારકાટની વાત આવે કે એકબીજાના વિરોધની વાત આવે તો શું હશે એ તો તરત જ બધા જોવા માંડે. તો એ મોટો અત્યારના સમયમાં ફાયદો એ કે જાહેરમાં રાખવાથી પછી જો લાઈવ થાય પછી હજારો લોકો હો, અને પછી ક્યારેય કાયમી માટે રેકોર્ડ જાય જ નહીં, કોઈ ફેરફાર ન થાય કાંઈ. સ્ટોર થઈ ગયું તો કાયમી માટે ગયું હવે. એટલે હવે પછી તમે ક્યારેય ફરીને હું આમ નહોતો બોલ્યો એમ કહી જ ન શકો. હું તો આમ બોલ્યો નહોતો, કારણ કે તો બધું આવી ગયું, રેકોર્ડ થઈ ગયું. એ બધું સમજીને એમણે કીધું કે આ શાસ્ત્રાર્થ કે ચેલેન્જ તો અપાઈ ગઈ, પણ આવવું નથી બહાર તો આ બધું ખબર પડી જાય. પણ એવું લીલા એવી હતી કે ભગવાન ભક્તિભાવ એમનામાં પ્રકટ કરવા નહીં ઈચ્છતા હોય કે ભગવાન એના સુખનું દાન કરવા નહીં ઈચ્છતા હોય, કારણ કે બધી વાત સાચી બોલે છે અને બધી વાત એની વિરુદ્ધમાં જઈ રહી છે. બોલે છે એ જ પાછું ચર્ચા સભાનો આનંદ એ જ છે કે ચર્ચા સભામાં બધું એ સાચું જ બોલ્યા. અમુક વસ્તુમાં ખેંચતા હતા પણ પછી વાત તો આ જ કરી રહ્યા સિદ્ધાંતને ગ્રંથોની બહાર તો કેમ જવું. આ એ લીલા, આ પણ એક લીલાનો દૃષ્ટિકોણ છે કે ભગવાનને કઈ રીતે કોના ભક્તિ દાન કરવું કે ન કરવું, કોની સામે પ્રકટ થવું કે ન થવું. બાકી સાક્ષાત ભગવાન બિરાજે છે ને આપણે ખાલી ક્ષુદ્ર વિષય ભોગોના કીચડને પકડી રહ્યા છે.
સાક્ષાત ભગવાન પોતાના પૂર્ણાનંદ લૂંટાવી રહ્યા છે અને આપણી પર પુષ્ટિ કરીને પ્રકટ થઈ કે તમારા માટે જ છે આ પૂર્ણાનંદ. આપણી પર વર્ષા કરી રહ્યા છે છતાં આપણે વિષયને પકડી રહ્યા છીએ. આપણે વિષય ભોગોના કીચડને જ પકડી રહ્યા છીએ. પેલા સુવર હોય ને એને ગુલાબજલમાં રાખો બીમાર પડી જાય. ગુલાબજલનો સમુદ્ર જે તળાવ ભરીને એમાં જો સુવરને રાખો બીમાર પડી જાય. અને આખા ગામની ગંદકી હોય ત્યાં સ્વસ્થ રહે, એકદમ તાજા માજા હોય અને કંઈ ઇન્ફેક્શન ન લાગે. અમારા સાયન્સના ટીચર હતા અને એ એમ કહેતા હતા કે આનું એક રિસર્ચ થવું જોઈએ કે આને કેમ ઇન્ફેક્શન નથી થતું. આ માણસો બી જરાકમાં હવા લાગી જાય તો માણસોનો રોગ થઈ જાય. આ તો કાદવ કીચડમાં આખા ગામની ગંદકીમાં પડ્યા હોય એકદમ તાજા માજા હોય. એટલે હાસ્યમાં કહેતા કે આમાં એ જે છે આને કોઈ પ્રકારની ઇન્ફેક્શન નથી લાગતું. તો એ જ વાત છે કે આપણે પણ ભગવાન પૂર્ણાનંદ લૂંટાવા તૈયાર છીએ ને આપણે આ સુવરની જેમ ગંદકી ગામની ગંદકી ભેગી કરીને એમાં આપણે ડૂબકી મારીએ. અંતે ડૂબકી એમાં જ મારતા હોય છે. તો એ જ લીલા છે ભગવાનની કે ભગવાન જેનું વરણ કરે એને જ ભગવાન પ્રાપ્ત થાય. યમય વૈષભ ઋતે તેને લભ્યા. એ વસ્તુ અહીં સ્થિર થાય છે કે ભગવાનને કેમ પ્રકટ થવું કે એની વચ્ચે કેવી રીતે પ્રકટ થવું એની લીલા જ છે. વ્યાપક દૃષ્ટિ બધી લીલા રૂપતા બધામાં આપણને અનુભવ થાય. બહુ દુઃખ કે રાગ કે દ્વેષ કે દુઃખ કે કાંઈ થાય કારણ કે વ્યાપક દૃષ્ટિથી જોઈએ તો બધું કાંઈક એક લીલા જ છે. હૃદયન ચરણ કેરો ભરોસો હૃદયન શ્રી વલ્લભ ચંદ્ર છટાબિલુ સબ જગ માજ અંધેરો ભરોસો હૃદય સાધન જોર નહીં આખલી જાસુ હોય સૂર કહા કહે દ્વિધયારો વિના મોલ કો ચેરો ભરોસો દઢઈ ચરણન કેરો ભરોસો. શ્રી વલ્લભા, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી. ના